અમારી ચેનલ #myeducationને લાઇક અને સબસ્ક્રાઇબ કરો, જેથી તમારો અભ્યાસ આમ જ સતત ચાલતો રહે. હેલો સ્ટુડન્ટ, હું પ્રજાપતિ નરેશ ફરી એકવાર આપનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી અને એસએસ બંને વિષયની આજે થોડીક એક ચર્ચા કરીએ છીએ ટેસ્ટ માટેની. તો અહીંયા પ્રથમ આપણે લઈશું એસએસ વિષય માટે. તો એસએસ એટલે કે સામાજિક વિજ્ઞાન. તો સામાજિક વિજ્ઞાનની અંદર ટેસ્ટની અંદર કે ભાઈ સત્રાંત વાર્ષિક પરીક્ષા જે કહેવાય છે એની અંદર જે આપણે 50 ગુણનો ટેસ્ટ છે એમાં ઇતિહાસની અંદર પ્રકરણ 1, 2, 3, નાગરિક શાસ્ત્રની અંદર પ્રકરણ 8, 9, 10 અને ભૂગોળની અંદર પ્રકરણ 13 અને 14 આટલા પાઠની અંદરથી પૂછાશે, જેની તમારે નોંધ લેવી. બરાબર. એના પછી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન કરવો નહીં, કેમ કે પરીક્ષાની અંદર જે કંઈ પૂછાશે એની અગાઉથી તમને વિડીયો દ્વારા માહિતી આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો એની તમારે અવશ્ય નોંધ લેવાની છે અને એ પ્રમાણે પ્રકરણ વાઇઝ તમારે મહેનત કરવાની છે. કદાચ કહી શકાય છે કે ભાઈ પાછળથી ચાલેલા જે કંઈ પાઠ છે એની અંદરથી થોડુંક વધારે પૂછાવાની શક્યતાઓ છે. બરાબર. એટલે અહીંયા આઈએમપી પ્રશ્નોની વાત કરીએ તો કદાચ કહી શકાય છે કે ભાઈ તમારા પાઠ્યપુસ્તક જે છે તો પાઠ્યપુસ્તકની પાછળ જે કંઈ પ્રશ્નો આપેલા છે સ્વાધ્યાયમાં એની અંદરથી જ તમારા મોટાભાગના અહીંયા પ્રશ્નો પૂછાયેલા હશે. બરાબર. તો એ તમારા સ્વાધ્યાયની અંદર કહેવાય કે ભાઈ પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાયમાં આપેલા જે કંઈ પ્રશ્નો જે છે એ વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખવાના રહેશે. બરાબર. અને રહી વાત નંબર 2 ગુજરાતીની, તો ગુજરાતી વિષયની અંદર મેં તમને વોટ્સઅપની અંદર જે મેસેજ મોકલ્યા છે એ પ્રમાણે અહીંયા કહીએ તો કહી શકાય છે કે પ્રકરણ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 પ્રકરણ સુધીનું પૂછાશે. બરાબર. વ્યાકરણની વાત કરીએ તો વ્યાકરણની અંદર આપણે અગાઉ ચર્ચા કરી હતી એ પ્રમાણે કે ભાઈ સમાનાર્થી શબ્દો, વિરોધાર્થી શબ્દો અને એના પછી ધ્વનિ શ્રેણી જે ચાલી ગયું છે એ ધ્વનિ શ્રેણી છૂટા પાડવાના જે છે ને એ પ્રમાણે. બરાબર. પછી કહ્યું છે એ પ્રમાણે કે ભાઈ સંજ્ઞા ચલાવી છે તો સંજ્ઞાના 2 પ્રશ્નો પૂછાય છે, વિશેષણ ચલાવ્યું છે તો વિશેષણના 2 પ્રશ્નો પૂછાય છે, સર્વનામ ચલાવ્યું છે તો સર્વનામના 2 પ્રશ્નો પૂછાયા છે. બરાબર. આ રીતે દરેક ટોપિકને આવરી લેવામાં આવેલ છે. અને અંતે નિબંધ જે છે એ, તો નિબંધની અંદર અહીંયા વાત કરીએ છીએ એ તો તાજેતરની અંદર જે કંઈ ઋતુ જે છે તે ઋતુના અનુસંધાનમાં કદાચ નિબંધ પૂછાઈ શકે છે, યા તો કોઈ પસંદગી ઉપર આધારિત નિબંધ પૂછાઈ શકે છે કે ભાઈ મારો ફેવરેટ હીરો હોય કે મારો ફેવરેટ નેતા હોય કે મારો ફેવરેટ જે કંઈ હોય એમ આ રીતના કોઈ પણ પ્રકારના 2 નિબંધો અહીંયા પૂછાઈ શકે છે. 3 નિબંધો તમને પૂછેલા હશે અને એની અંદરથી તમારે ગમે તે એક લખવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે ગુજરાતી અને એસએસ બંને વિષયની અંદર સખત મહેનત કરજો અને પુરુષાર્થ કરજો. ગુજરાતી વિષય માટે ફરી એકવાર તમને કહું છું કે અનુક્રમણિકા સૌથી વધારે તૈયાર કરજો, કેમ કે એની અંદરથી 8 ગુણના પ્રશ્નો પૂછેલા છે. કૃતિનું નામ, લેખકનું નામ, સાહિત્ય પ્રકાર અને સંદર્ભ પુસ્તક આ બધી જ વસ્તુ તમારા અહીંયા પૂછાયેલી છે અને એ જ પ્રમાણે તમારે તૈયાર કરવાની છે. આ ટેસ્ટની અંદર કોઈએ કોપી કરવાની નથી વિદ્યાર્થી મિત્રો. જે કોઈ વિદ્યાર્થી કોપી કરશે અને એ દેખાઈ આવશે અમને પેપર જમા કરાવવા આવશો એ દિવસે અમે દેખીશું અને જો લાગશે કે કોપી કરેલું છે પેપર તો એ ત્યાં ફાડીને ફેંકી દેવામાં આવશે. એટલે મહેનત કરજો અને મહેનત કરી અને પછી તમે પેપર આપવા માટે બેસજો અને પેપર માટે થઈને તમને બેસ્ટ ઓફ લક છે. બરાબર. ધન્યવાદ.